એ આવો ને ગીતાબેન. હાય બેસો. હાય હું હાલે હમણાં તો ગીતાબેન? ઓય હાય હાય આ હેલો મેં સાંભળ્યું તું ઓલા અલ્પાબેનના ઘરવાળા બહુ પતલા થઈ ગયા છે ને. હાય પણ એનો કસરત બસરત તો કઈ કરતા નથી, કઈ સવારમાં તો હાલવા ક્યાંય જતા નથી, ખાવામાં ઢંગ ધડો હોય ને આસળ કુસળ જ ખાતા હોય પૈડા પૈડા. હોય તોય પતલા થઈ ગયા. દવા કરાવી હતી? ઓય હોય એવું છે એટલે. હાય હાય અમારે ને હમણાં થોડાક જાડા થઈ ગયા છે. હાય મારા લગ્ન થયા થયા તો શું પતલા હતા, પણ હમણાં હું થોડુંક શરીર વધી ગયું છે. અરે જો તો ઉતા પડ્યા છું અને તમારે થાય તો જો ગોરા જેવી થઈ ગઈ છે. કસરત કરો, તમારે તે કરવું જ ન હોય, કઈ ખાવામાં ધ્યાન નહીં રાખવાનું, સેમાય કાંઈ નહીં કરવાનું, કસરત નહીં કરવાનું, હું તો પડ્યું રહેવાનું હો પાણી તો જુઓ. હું કરું ઓલા બાજુવાળા અલ્પાબેનના ઘરવાળા કેવા પતલા થઈ ગયા છે, કંઈક સલાહ લઈ આવજો એની પાસેથી. કુતુરે હોતી